અને જ્ઞાનના પ્રકાશથી પોતાના જીવનને ઓતપ્રોત કરે, સારા ઢંગથી જીવન જીવે, એના માટે સંતો સત્સંગ દ્વારા ખૂબ જ સુંદર પ્રકાશ પાડતા હોય છે. સંતો ઘણીવાર એક કહાની કહે છે. કુમ્હાર જ્યારે માટલા બનાવે છે ત્યારે ચાક પર મટ્ટી રાખે છે અને ચાકને ફેરવીને ગોલ ગોલ એ માટલા પણ બનાવે છે અને એમાંથી નાના નાના ખોડિયા એટલે દીવો પણ બનાવે છે. અનેક પ્રકારના વાસણો બનાવે છે. એકવાર કુમ્હાર ચાક પર માટી રાખ્યું અને ફેરવ્યો ચાકને ગોલ, અને એમના મગજમાં શું હતું કે આ માટીથી હું ચિલમ બનાવીશ. ચિલમ એટલે સમજો ને, હુકો. હુકો શા કામનો આવે છે આપ સબ જાણો છો. કુમ્હારના વિચાર શું હતો કે હુકો બનાવો, ચિલમ બનાવો. ત્યારે એક સંતજી એક રસ્તે, બાજુના સાઈડ પર રસ્તે ચાલતા ચાલતા જોયું કે કુમ્હારજી શું બનાવો છો. તો કુમ્હાર કહે છે, મહારાજ, ગુરુજી, આ ચાક પર માટી રાખ્યો છે હું ચિલમ બનાવવા માટે. તો સંત કહે છે કે અરે મૂર્ખ, ચિલમ બનાવીશ તો એ ચિલમ બીજાને બાળશે અને જાતે બળશે. એના કરતા માટલા બનાવો. એ જ માટી, એ જ ચાક અને એ જ કુમ્હાર છે. બસ વિચાર પરિવર્તન થયા એટલે ચિલમમાંથી માટલા બની ગયા. જ્યારે માટલા બની ગયા તો માટલા શું કહે છે કુમ્હારને કે તમે જો તો ખરા, સંતના વિચાર અને સંતના માર્ગદર્શન, તમારા એક વિચારથી, પરિવર્તનથી મારા જીવન બદલાઈ ગયા. શું કહે છે? મારા જીવન બદલાઈ ગયા. કદાચ સંત ના મળ્યો હોત તો ચિલમ બનત હું, બીજાને બાળતો અને હું જાતે બળતો. આજે હું માટલા બની ગયા, પોતે ઠંડા રહીશ અને બીજાને પણ ઠંડા જલ પીવડાવીશ. એટલે સંત મહાત્મા કહે છે કે દિશા અને દશા, આ બે ચીજ આપણે જીવનમાં સુધરી જાય ને તો ખરેખર જીવનના કલ્યાણ છે. દશા, દિશા, જ્યારે દિશા સુધરે તો દશા પણ ઓટોમેટિક સુધરી જાય છે. પણ એ ક્યાં સુધરે છે? સંત મહાપુરુષોના સાનિધ્ય અને સત્સંગથી. બપોરના સત્રમાં ખૂબ સુંદર સુંદર ચર્ચા આપણે કર્યું. શાના માટે કર્યું છે? આ મગજમાં, આ દિમાગમાં એક જ્ઞાન ભરાયેલા છે, જ્ઞાન છુપાયેલા છે. એને જાગૃત કરવા સંતો મહેનત કરે છે, મથે છે. આ મનને સંત મહાપુરુષો કહે છે મંથન કરો. જ્ઞાનને મંથન કરશો તો એ જ્ઞાન પ્રકાશ થશે. જે રીતે સમુદ્ર જ્યારે મંથન થયો ત્યારે કહેવામાં આવે છે 14 રત્ન પ્રગટ થયા છે. 14 રત્ન પ્રગટ થયા છે અને એ 14 રત્નમાં અમૂલ્યમાં અમૂલ્ય શું છે? અમૃત છે. બસ એવી રીતે આપણે મનને એટલે જ્ઞાનને મંથન કરીએ તો શું નીકળે છે? જ્ઞાનથી આપણે પ્રકાશ, એ જ્ઞાન પ્રકાશ આપણા જીવનને કલ્યાણ માર્ગ લઈ જાય છે. એટલે સંત મહાપુરુષો કહે છે ને कि आत्म ज्ञान बिना नर भटके, कोई मथुरा कोई काशी, पानी में मीन प्यासी, मोह सुनी सुनी आवे हासी. मानस अंदर तो भगवान छे, अंदर परमात्मा छे, पण परमात्मा ने खोरे छे बाहर. संतो कहे छे आ ज्ञान ने तमे मंथन करशो तो
ખરેખર તમને ખબર પડશે કે તમારા અંદર જ્ઞાન છે એ પરમાત્મા છે, પણ જ્યાં સુધી તમે મંથન નહીં કરો ત્યાં સુધી એ વસ્તુ ખબર નહીં પડે. જે રીતે દૂધમાં ઘી હોય છે, દૂધમાં ઘી હોય છે, પણ આપણે દૂધમાં ઘી દેખાતા નથી. એને દહીં બનાવે છે, દહીંથી મથે પછી મક્ખન નીકળે, મક્ખનને ગરમ કરે છે ત્યારે ઘી નીકળે છે. જ્ઞાન એમ જ થોડી નીકળી જાય છે. એટલે મંથન કરવું પડે, સુંદર વિચાર કરવું પડે, ત્યારે એ જ્ઞાન પ્રકાશ આપણને મળતા હોય છે. એટલે મહાપુરુષો ખૂબ સુંદર કહે છે કે આ શરીર, આ તનમાં એક આત્મા છે, પરમાત્મા છે, એને ઓળખીએ. સદગુરુ કબીર સાહેબ પણ કીધું છે કે જ્યો દિલ માહી તેલ હૈ ત્યો ચકમક में आग, तेरा साईं तुझ में जाग सके तो जाग. જો તેલમાં તેલ હૈ, એક તલના તમે જોવો છો બીજ કેટલા નાના હોય છે, પણ એ તલના બીજમાં તેલ છુપાવેલા હોય છે. પણ આપણે તલને હાથમાં જોઈએ તો તેલ નથી દેખાતા. જ્યારે એને ઘાણી પર પહેરીએ છે ત્યારે તેલ નીકળે છે. ચકમક પથ્થર, એક પથ્થર આવે છે ચકમક, એ ચકમક પથ્થરમાં આગ હોય છે, પણ આપણને આગ દેખાતા નથી. જ્યારે આપસમાં ટકરાવો છો એક બીજા પથ્થરને ત્યારે આગ પ્રગટ થાય છે. એવી રીતે સદગુરુ કહે છે તેરા સાईं तुझ में जाग सके तो जाग. એટલે તો મહાપુરુષો કહે છે ને, પહેલા તમારા અંદર જીવ છે, આત્મા છે, એને પહેલા જાગૃત કરો, એટલે કે ઇન્સાન બનો. કોઈ ભજનમાં ખૂબ સુંદર ગાયું છે कि संकल्प हो हमारा इंसान हम बनेंगे, इंसान बन गए तो भगवान भी बनेंगे. कि वास्तव में मनुष्य પોતાના સારા કર્મ, સુંદર કર્મ કરે તો એ મનુષ્ય, અને પેલા કહેવત છે ને, પોતાના સુખમાં સુખ જોવે એ મનુષ્ય, પણ બીજાના દુઃખમાં દુઃખ, એકબીજાને દુઃખ ભય વેચતા હોય છે, સુખ વેચતા હોય છે, એ ભગવાન કહેવામાં આવે છે. કોઈ બીજાના દુઃખ લઈ લે એ કોણ છે? ભગવાન છે. એટલે સંત મહાપુરુષો કહે છે કે આપણા અંદર એક સુંદર પરમાત્મા છે, એને ઓળખ કરીએ. બહાર પરમાત્મા ખોરવાનું કોઈ જરૂરત નહીં. આપ સબ જેટલા બેઠેલા છો બધા અંદર પરમાત્મા છે. આપ સબ બધા દેવ છો, દેવી છે. સદગુરુ અભિલાષ સાહેબ ઘણીવાર કહેતા હતા કે દેવ અને દેવી બહાર નથી, આપ સબના અંદર છે. બસ એકવાર તપાસો. તમારા ઇમરજન્સીમાં કોણ કામ આવે છે એ તમે વિચારો. તમારા પડોશી કામ આવે છે કે દૂરવાલા આવે છે કે પરમાત્મા ઉપરથી આવે છે? બસ એ આપણે વિચારવાનું છે. આપણા પાસે તર્ક કરવાની એક શક્તિ છે, એક વરદાન ભગવાને આપણને આપ્યું છે. તર્ક કરો કે ખરેખર આ સાચું કે ખોટું, ત્યારે આપણને એક નિર્ણય નીકળે છે, એક ઉત્તર મળે છે. એટલે સંત મહાપુરુષોના એક લક્ષ્ય હોય છે આ જીવને કલ્યાણ માર્ગે લઈ જવા માટે ખૂબ સુંદર સત્સંગ, પ્રવચન, સદજ્ઞાનથી ઓતપ્રોત કરતા હોય છે. અને આજે પણ મૂલધર પાવન નગરીમાં આ જ્ઞાન યજ્ઞ 50મો વાર્ષિક સત્સંગનો ભવ્ય મહોત્સવ રાખવામાં આવ્યો છે. અને આપ સૌ મેં જોઉં છું સવારથી કોઈ 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા સંતોને ભેટ કરે છે. એના બદલે તમે તમારા જીવનમાં સંતોના એક એક શબ્દ, વધારે નહીં, ખાલી એક એક શબ્દ ઉતારશો ને તો વધારે નહીં તો થોડું સુધાર લાવો તો એ તમારા 10 રૂપિયા સંતોને ભેટ આપ્યું છે એ કદાચ સફળ થશે. તો આજે આપ સૌને ધન્યવાદ. મૂલધરના આશ્રમના તમામ ટ્રસ્ટીઓ, તમામ સદસ્યો, તમામ મંડળો, તમામ ભક્ત સજ્જનોને ખૂબ ખૂબ શુભકામના છે, મંગલ કામના છે. અમારા સાહેબજીને ખૂબ ખૂબ શુભકામના છે. સદા એમના જીવન સુખમય, નિરોગીમય અને સદા હસતા રહે.
એવું મારી શુભકામના સાહેબજીને. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય.